છોટાઉદેપુરના ક્વાંટ તાલુકા સરપંચ સંઘે રજૂઆત કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા। સરપંચ સંઘના પ્રમુખ અને સરપંચો ઉપસ્થિત રહ્યા। કુલ 9 જેટલા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। તાલુકામાં એસઓની નિમણૂક કરવાની પણ માંગ છે। તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા ભરવાની પણ માંગ છે। ત્યારે વિકાસના વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। નિમણૂક હોદ્દેદારોની નવી નિમણૂક કરવાથી ડીડીઓ સાહેબની શુભેચ્છા મુલાકાતે આવ્યા। સાથે સાથે ડીડીઓ સાહેબના માર્ગદર્શન મેળવવા માટે અને કવાંટ તાલુકાના વિકાસલક્ષી કામો બાબતે કઈ રીતે કામ સારી રીતે થઈ શકે અને પ્રજાના પ્રશ્નોને આપણે કઈ રીતે વહેલી તકે ઉકેલી શકીએ તે બાબતમાં સાહેબ પાસે માર્ગદર્શન મેળવ્યું। અમારી જે વાત હતી એ વાતને સાહેબે ખૂબ શાંતિપૂર્વક સાંભળી, અમને વિસ્તૃત માહિતી આપી। અમને ના સમજણ પડતી હતી તે બાબતમાં પણ અમને માર્ગદર્શન આપ્યું છે અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે કંઈ પ્રશ્ન છે એને વહેલી તકે આપણે પ્રજાના પ્રશ્નો જે છે, વિકાસના જે પ્રશ્નો છે એને જલ્દીથી સોર્ટ આઉટ કરીશું। જે જનતાના પ્રશ્નો છે, જે થોડી આજકાલ તલાટીઓને કંઈક એમના હડતાલના પ્રશ્ન છે, જેમાં જાતિ આવકના દાખલામાં સહી કરવામાં 20-25 દિવસથી જનતાને ધક્કા પડી રહ્યા છે। તો અમે તમામ સરપંચો એક થઈને જનતાને મુશ્કેલી ના પડે અને તમામ જનતાને સારી રીતે કામ થાય, તમામ સરકારના લાભો લે, એના માટે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી અને અમને શાંતિપૂર્વક તમામ પ્રશ્નોના જવાબ આપ્યા। તો જોડે જોડે આવી જ રીતે કવાંટ તાલુકાના સરપંચનું સંઘ થશે તો અમારો આંતરિયાળ તાલુકો જે બોર્ડર વિલેજ પર આવ્યો છે એ તાલુકાનો સારી રીતે વિકાસ થાય।